અમારે બે ગામડે ખેડૂ બેઠા હતા, શેઠા પાડોશી. એટલે વાતું કરતી કે આપણે બે નહીં કે મરસાઈ કે હા એક સાથે ઉતરાઈ કે એક સાથે આવ્યા કે વેચી આવી એમ. તો ઓલો ખેડૂ એક શું કહે કે એક કે તારે વેચવા જાય તમે તો તું વેચી આવી કે યાર્ડમાં, મારે નથી જવું કે મારે તો કે મારા મરચાનો પૂરેપૂરો ભાવ લેવો કે મહેનત કરીને ઉગાડેલા મરચા છે કે મારે કહે છે ને રોડ ઉપર ત્રાસવાન કાંટો ને બધું લઈને મરચાં ને બધું લઈને કે વેચવા જવાય કે જોઈ કે પૂરો ભાવ મળે તો જ દેવાના છે ને કરી કે છે ને ફેંકી દેવાના છે, બાકી કે કોઈને દેવાના નથી એમ. તો ઓલો કે જાની ભાઈ કે એવી માથાકૂટ કોણ કરે કે લપ કે તું તમ તરીકે જાય કે ત્રાસવાન બધું લઈને વેચી કે હું તો કે જો યાર્ડમાં દઈ આવું. તે ઓલો બીજા દિવસે અમારે ભાવનગરમાં ગયો, તળાજા જકાત નાખો અહીંયા આમ ધોમ તડકાનો ત્રાસવાન 3 થેલી મરચા ભરીને ઉપાડીને ગયો ને એમાં કાળો તડકો, ઉનાળાની એવી ગરમીને 46 ડિગ્રી. તે બપોરે ધોમ તડકાનો ઊભો ને એ કંટાળી ગયેલો. મરચા લ્યો કોઈ કોઈ આવવું જોઈએ ને તેમાંથી 1-1.5 વાગે બેન આવ્યા, આમ હાવ પોચા બેન, ભાઈ મરચાનો શું ભાવ છે? તો ઓલો કે બેન 300 તો ઓલા બેન કે બહુ તીખા તો નથી ને? તો ઓલો કંટાળી ગયેલો હતો, 2 મરચાં ઉપાડીને એ ખાઈ ગયો. તો કે બેન તીખા નથી જોવાય કે હું ખાઈ ગયો. તો બેન કે એટલા બધા તીખા ના હોય તો એ કે મારે નથી જોતા, એ કે શું કરવા તીખા ના હોય તો મરચાં કે થોડા તીખા તો જોઈએ ને એમ કરીને બેન નીકળી ગયા ને ઓલો 2 મરચાં ઉપાડી ગયો, ધોમ તડકાનો જીભમાંથી ધુમાડા નીકળે હોય એવા તીખા મરચાં. ને પછી સાહેબ પાણીને ગોળ ગોતવા ગયો, ત્યાં મરચાં મૂકી શોકમાં અને ગોળ ગોતવા ગયો. ત્યાં ત્રીજી હેરીમાં વેપારીની દુકાન, ત્યાંથી 100 ગ્રામ ગોળ લીધો, ગોળ ખાતો આવ્યો ને અહીંથી કોઈ મરચાં ઉપાડી ગયેલું. હા મરચાંનું આમ કોથળા ને બધું મરચાંનું કાંઈ નહીં, એમ ત્રાસવાન કાંટા ને બધું લઈને વહી ગયા ખોપ. એને કે ભાઈ બધું હાવ આમ ન હોય, માર્કેટમાં યાર્ડમાં વેચ્યા હોય આવે એટલી બધી કે ધોમ તડકાનો એ ઊભો એક તો કંટાળી ગયેલો. હવે એટલું બધું ન કર્યું હોત ને એ ઓલામાં દઈ આવ્યો હોત યાર્ડમાં તો ને એટલી બધી ઓલી મગજમારી રહેત. હા એને કે ભાઈ બધું હાવ આમ ન અંકાય, અંધાધૂન થોડુંક વિચારાય.